મિત્રો થોડોક ઇતિહાસ જોઈ લે. 2019 ની અંદર જે 80 નંબરની પરીક્ષા આવી હતી, ટોટલ વેકેન્સી હતી 424 છોકરાઓની. મિત્રો 424 કેન્ડિડેટની રિક્વાયરમેન્ટ હતી. એમાંથી પ્રાજસ્વ ફાઉન્ડેશન માંથી 52 કેન્ડિડેટ મોકલેલા છે. ટોટલ રિઝલ્ટના 12% વિદ્યાર્થીઓ પ્રાજસ્વ ફાઉન્ડેશનના પાસ થયેલા છે. અહીંયા બધા ફોટા પણ મૂકેલા છે. ખાલી એટલે એવું નથી કે વાતો થાય છે, અહીંયા તો અમે લોકોએ બોર્ડની અંદર એના ફોટા પણ મૂકેલા છે. તમે ફોટા ગણી લેજો એ તમને મળી જશે. થાય છે ક્લિયર? એના ફોટા, નામ, દરેક વસ્તુ મૂકેલી છે. બીજી આપણે વાત કરીએ, બીજી પરીક્ષા એવી 2021 ની અંદર 109 નંબરની પરીક્ષા હતી 2021. એક ખતરનાક સંક્રમણ કાળમાંથી આપણી આખી વ્યવસ્થા ફરતી હતી, જ્યાં કોરોનાનો સમય હતો, એક વર્ષનું લોકડાઉન હતું. એવા સમયની અંદર ઓનલાઈન ક્લાસીસ ચાલુ રાખી પ્રાજસ્વ ફાઉન્ડેશનના પ્રામાણિક પ્રયત્નથી મિત્રો 243 છોકરાઓમાંથી 44 છોકરાઓ STI માં પ્રાજસ્વ ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓ આવેલા છે. અને અમે આ દાવો છાતી ઠોકીને એટલા માટે કહી શકીએ કારણ કે અમારી પાસે આ પરિણામના ફોટા છે. અમે આ તમામ વિદ્યાર્થીઓને અમારી સાથે બેસાડીને ઓનલાઈન ઓફલાઈન ક્લાસમાં બેસાડીને ભણાવેલા છે. અને આ રિઝલ્ટ મિત્રો તમે યાદ રાખજો, 100 છોકરાઓમાંથી 19 છોકરાઓ STI પ્રાજસ્વ ફાઉન્ડેશનના બનેલા છે. 100 માંથી 19, 5 માંથી એક વિદ્યાર્થી જે STI ની નોકરી કરે છે પ્રાજસ્વ ફાઉન્ડેશનમાંથી ભણેલા હતા. હવે ત્યાર પછીના રિઝલ્ટની ચર્ચા કરીએ મિત્રો. 2022 નું રિઝલ્ટ આવ્યું. 2022 થી ફટાફટ પરીક્ષા આવી, ફટાફટ પરિણામ આવ્યું અને તૈયારીનો એટલો બધો સમય નહોતો. આવા સમયની અંદર ટોટલ 243 વેકેન્સી હતી. 243 વેકેન્સીમાંથી 57 વિદ્યાર્થીઓ પ્રાજસ્વ ફાઉન્ડેશનના, એટલે કે 25%, 23% વિદ્યાર્થીઓ. 4 માંથી એક STI વિદ્યાર્થી પ્રાજસ્વ ફાઉન્ડેશનની તૈયારી વાળો હતો. મિત્રો આ છાતી ઠોકીને કહી શકીએ. શા માટે કહી શકીએ? કારણ કે અમારી પાસે પરિણામ છે અને પ્રાજસ્વનું તો પરિણામ બોલે છે. કારણ કે પ્રામાણિક પ્રયત્નથી જ પ્રામાણિક પરિણામ પ્રાપ્ત થઈ શકે. આ માત્ર STI ની પરીક્ષાની વાત છે, નથી આમાં કોઈ અન્ય પરીક્ષાના પાસ થયેલા વિદ્યાર્થીઓ, નથી અમે કોઈ પ્રકારની આમાં વ્યવસ્થા ઉભી કરેલા. તમામ પાસ થયેલા વિદ્યાર્થીઓના ફોટા મૂકીને અમે છાતી ઠોકીને કહીએ છીએ જો રિઝલ્ટ જોઈએ છે તો અહીંયા આવો, વાતો કરવી છે તો આખા ગામમાં ફરો. થાય છે ક્લિયર?